મિત્રો, જો કોઈ વ્યક્તિની ઊંઘ 3 વાગ્યે વારંવાર ઉડી જતી હોય ત્યારે શું સંકેત આપે છે? આપણે આ વિડીયોમાં તેની સંપૂર્ણ માહિતી જોઈશું, તો વિડીયોને મિત્રો છેલ્લે સુધી જરૂર ને જરૂર જોજો, તો તમને આ પ્રશ્નનો જવાબ જરૂર મળી જશે. તો મિત્રો, 3 વાગ્યે ઊંઘ ઉડવાનો સંકેત છે તે મામૂલી સંકેત નથી, તેથી તે વાતને હળવેથી કોઈ દિવસ ન લ્યો. તેથી આ વાતને અવગણવી ન જોઈએ અને મિત્રો, આને ખૂબ જ શુભ સંકેત માનવામાં આવતો હોય છે. એવું કહેવામાં આવે છે કે રાત્રે 3 વાગ્યા પછી તે દેવી અને દેવતાઓની શક્તિ છે એ જાગૃત થતી હોય છે, જેથી મિત્રો તે સામાન્ય વાત નથી. માટે જ 3 વાગ્યે રાત્રે ઉઠવું એ તમારા માટે ઉન્નતિ અને સમૃદ્ધિનો સંકેત આપતું હોય છે, જે મિત્રો એક શુભ માનવામાં આવે છે. અને મિત્રો, એવું કહેવામાં આવે છે કે રાત્રે 3 થી 5 વાગ્યાની વચ્ચે ભગવાન પાસે આપણે કોઈ પણ મનોકામના માગીએ છીએ તે પૂર્ણ થાય છે, અને તે સમયે માં સરસ્વતી વ્યક્તિની જીભ ઉપર વાસ કરે છે. તેથી મિત્રો, 3 થી 5નો સમય એને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી રીતે મિત્રો, દરરોજ જો તમારી પણ 3 થી 5 વાગ્યા સુધીમાં ઊંઘ ઉડી જાય તો સમજો કે તમારી કિસ્મત એ ખુલવાની છે અને માતા લક્ષ્મી તમારી ઘરે પધારવાના છે અને તમારા દિવસો બદલવાના છે. તે આ 3 થી 5 વાગ્યે ઉઠી જવાનો સંકેત આપે છે. એટલે આવતી વખતે મિત્રો, જો 3 થી 5 વાગ્યાના સમયમાં તમારી ઊંઘ ઉડી જાય તો તમારે હાથ જોડીને માતા લક્ષ્મીને યાદ કરવાના છે, જેનાથી મિત્રો તમારા અટકેલા બધા જ કામો તે થઈ શકે છે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને વૈભવ તે આવી શકે છે. અને તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકો છો. આ ઉપરાંત મિત્રો, જો તમારા કુટુંબમાં સંપ, એકતા અને ભાઈચારો હોય તો તમારા ઘરે માં લક્ષ્મી જલ્દીથી આવે છે અને તમારું જીવન બદલી શકે છે. તેવા સમયે મિત્રો, તમારે તમારા કુળદેવી માતા ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. તેનાથી તમારી મનોકામના તે તમારા કુળદેવી પૂર્ણ કરે છે. અને મિત્રો, આ ઉપરાંત તમારે તમારા કુળદેવીને 2 હાથ અને માથું નમાવવું જોઈએ. તેનાથી કુળદેવી માતાના આશીર્વાદ અને દયા તમારા ઉપર બન્યા રહે છે, જેનાથી મિત્રો તમને સિદ્ધિ મેળવવાનો કોઈ અટકાવી શકતા નથી. અને કુળદેવી માં પાસે એવી પ્રાર્થના કરો કે દુશ્મનોને માં દૂર રાખજો, મારી બુદ્ધિ સ્થિર રાખજો અને સારા વિચારો આપજો અને મને સારા માર્ગે દોરી જજો. એટલે કુળદેવી માની કૃપા તમારા ઉપર રહેશે. મિત્રો, વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને મિત્રો, અમારી ચેનલ પર આવા જ જાણકારીવાળા નવા વિડીયો તમને જોવા મળશે. જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન મિત્રો તમને સૌથી પહેલાં મળતી રહે.